કાલા તલ વાઈ દાસે કાલા જવા દેવ જવા દેવ જવા દેવ હેલો ગાઈસ, કેમ છો બધા? આય હો મજામાં છો ને મસ્તમાં છો બધાને. જય માતાજી, હર હર મહાદેવ. કેમ નહીં બોલતા મારી જોડે હર હર મહાદેવ? જો આ ધીમાઈ બેઠી છે અને અહીંયા કણે ધીમાઈ ચા મૂકે છે. અને આજે નાની બોકડી છૂટી ગયેલી ને એટલે દૂધમાં થોડી કાચ છે કહેવાય. કેટલું દૂધ નીકળે? આટલું ધીમાઈને પીવા માટે રાખ્યું છે થોડું. આજે કહેલી ચા બનાવે અને એટલી નહીં ખબર પડતી કે દરેક નાક દઈએ એમ. આજે ઉકાળો થઈ ગયો છે. દાડો ઉકળે એવું લાગે. શરૂઆતમાં ઉકાળો થઈ ગયો છે તો તું જ ઘણી પી જવા. આ ઉકાળો પીવા પડે મને. ભાલી કહેલી રી દૂધ જોતી ને દૂધ નાન લેવી ને અત્રે હા કરે કહેલી એને ચા નહીં હાલતી કાળા હાલ. એ ત્રિવારલી સેતરાવાની આમને સેતર દે બસ. બાકી હતું નહીં કાઢવા જીતે બધું થાય જ દેલી. આજે તો એની શાંતિઓની છોડવાની હે છોડવાની નહીં, બીજી વાત જ નહીં. જો ચકલા નાના નાના આવી ગયા છે અને અત્યારે જો સેટ આવલા નહીં. મેં કે બાકી રોટલા નાખશે એ પહેલાં મેં થોડોક રોટલો સુમરી નાખી આવું. આજે ફોર્મ આવી હા એટલે કે એમ ઉંદડા જ વધારે હોય એમ. તો જો હા એ થોડું થોડું. ચલો હવે ચા પીવા. આજે પહેલી વાર દોસ્તો તમે કોમેન્ટ કરજો કે આવી રીતના ચકલાને ચા નાખવો જોઈએ કે નહીં. નાખવા જ પડે ને, બાકી નાખી કોઈ તો મેં નહીં નાખવું તો તારે નાખ દેવાના ને. તું નાખી છે મેં નાખે બરાબર જ કહેવાય ને. અને દોસ્તો આજે જરાક એવું લાગે છે કે નહીં, ઢાડી આવી ગઈ પાછી જુઓ. હા મૂંગસો પણ આવી ગઈ. તો દેખાય કે નહીં કોમેન્ટ કરો. હા થોડાક દિવસમાં જ આવી જાય, વધારે નહીં પણ કેમ વધારે નહીં પણ લગભગ 4 થી 5 દિવસમાં જોજો ને કમ્પ્લીટ આવી જાય. તો મારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો બીજું તમને લાગે ને એવું કરી જ દેવાનું. કોમેન્ટ ને લાઈક ને બધું કરતું જ રહેવાનું એટલે અમને ભારી મજા આવે. અને કોમેન્ટ કરો ને તો હજુ મજા આવે, કારણ કે કોમેન્ટમાં અમને એવું તમારો રિપ્લાય જોવા મળી જાય કે તમે શું કહેવા માંગો છો. બરોબર ચા ઠરીજી હા હાંજનો ટાઢો રોટલો શેકી નાખો. કાળામાં કંઈક મજા અલગ છે બાકી પ્રેમથી કાળો બનાવી ને કે વાત નહીં પૂછો. એટલે ભાવે, બાકી નહીં ભાવે. હું કાળો પીતલો નહીં. હા ફૂલ આનંદ મળે છે. દૂધના ચાનો આનંદ નહીં મળે ને એવો આનંદ મળે. આ જો રસ્તો અમારે નજીક છે ને તો આવા બધા વાણિયા ખોડું 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 કરતા કરતા જયા જ રાખે. કોઈ દાડે બંધ નહીં થાય. સવારના લગભગ 4 વાગ્યાના ચાલુ થઈ જાય તે સાંજે 12-1 વાગે લગી. આવું નાખ્યું મીઠું. દોસ્તો બાજરી રોટલા જાણે પેલા આપણે માણસને થપલાટતો હોય ને એવી રીતના થપલાટ. કોણ માંગે તું? કોણ જ દે સાઈડમાં મારો નાસ્તો ચાલુ કરી નાખો, બાકી મોડું થઈ જાય. માથું ઓરી લીધું છે, જોઈ શકો છો. આપણો આ કાચ છે, મોટો હેવી કાચ છે, હેવી. તો દેખાય છે ને કમ્પ્લીટ. તો અહીંયા કારણે મારો સેટઅપ ગોઠવેલો છે એ કાચનો બાળ વિસરવાનો. તેમલીને રાંધવાનું ચાલે છે. 2 રોટલા કરી નાખ્યા અને હું એક ખાઈ ગયો એટલે 3 રોટલા થઈ ગયા. કહજો તવો હિના પર જ ટકી રહેલો. હા ગયું ને.
તો જોઈ શકો છો મારી પાછળ કમ્પ્લીટ મોસમ. બાકી આ જીરું તમે જુઓ. અને અહીંયા આપણું તલીનું કામકાજ ચાલુ છે. મારે ઝેડું પહેલાં કાપવાનું છે. ઝેડું કાપી લઉં અને પછી જઉં છું વાય વાય ફેરવા. આ છે દોસ્તો કાળી તલીનું બિયારણ. આ જુઓ તમે, આ કંપનીનું. બાકી આ બાજુ તમે જુઓ રીંગણા છૂટો આવ્યું, બાકી રીંગણા નહીં હે. કલ કાકની ભાજી જોવા પડે મારે. એ ફાલ પડી જી ને, ઊભી ઉઠ. એ તારી ઉતરી પડી ખરી. ચાલો ધીમલીન પપ્પા જીકરો ઘી છે ને શું દેખી ને કાલા તલ વાઈ દેદા છે. કાલા એટલે તલ કાલા વાયા ને કાય ને સાલી અહીંયા એ ટોપી આ બાજુ સાને પપ્પા જાય અહીંયા લે. ચાલો घी हाँ झीकरो फटफट कर घी रखे जाने ममार घी धीमो. चलो जावा दे ममार घी हाँ धीमली ने ते हकला माकड़िया जड़ देखाइए. તો દોસ્તો દાડમ પણ છે અને આમાં અમે તલી પણ વાવવાના છે. હમણાં બૈરા લઈને તે હાકરા બોય ઠીક છે. આવે એ કૂતરા એલા તી કૂતરા આવે હેલો ખબર હીરી રેન में शक ये और रे लगाड़ते ने ले एक हदू नहीं लगा पार ठोकेगी ए एक हदू नहीं मैंने लगाड़े करेगी કૂતરા ને લાખે લે જોર માં મેલ. ઓ લે જોર માં મેલ. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 3:30 અને અમે લોકો છે ને બેઠા છે ચા પાણી કરીને. જુઓ આ તો હમણાં હે ને કુલકુ ખાઈ શેરો સૌજી કાનો શેરો સ્વોજી ને શેરો શું ફેર પડે ઈ જ છે ને. તો મોરસ હાટકા ઓગલે ખબર હતી. આ જાણે પેલું કે આખા વર્ષથી વાળ્યું નહીં હોય ને એવું થઈ ગયું છે. એનો કારણ એક કહી દઉં કે હવે હે ને લીંબા બધા છે ને પાકે. લીંબા નહીં એટલે કે લીમડા પાકે અને એ પાકણ બધા થઈ અને પાંદડા હેઠે ખરે. તો વાળવા વાળીનું તો અહીંયા સોટલી હે ને તો સોટલી અહીંયા આવીને ઊભી રહે. ત્યાં જોયો છે ને સ્ટાર્ટિંગમાં એટલો બધો ઢગલો એક જ દાડામાં થઈ જાય અને સવાર પડે એટલે ઉઠાવીને નાખી દેવાનો. અને આ પછી જો બપોર હવે ને આટલું થઈ જાય. તો ચાલો અહીંયા આપણું ઝાડવું પડ્યું છે બરોબર. અહીંયા લગી કમ્પ્લેટ બધું ઢેણી નાખ્યું. હા અહીંયાથી છે ને થોડાક ટૂંકા ટૂંકા છે એ અને મોઇસ્ચર પેલી બાજુની બાકી છે એટલી ઢેણવાની છે. તો થોડુંક ટાડું થઈ જાય ને પછી જાઉં તો કંઈક મજા આવે. દયા તો ચલો બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. બાકી તો હું થોડુંક એડિટ વગેરે કરી લઉં અને પાછો સાંજે મળું નવા અંદાજમાં. હો ગાઈસ તો આપણા અત્યારે સાંજ પડી ગઈ છે. સાંજ જ પડી ગઈ છે. તમે જુઓ બપોરના ગારામ બહી રે અને તડકામાં સાંકળા ધોવે. દોસ્તો અહીંયા જો તમે સૂર્યનારાયણ કમ્પ્લીટ બુડી ગયો છે. નથી વિડીયો હજુ થોડોક બાકી છે. અને કેવો નજારો જોવા મળે છે. જો આજ આપણે તલનું કામ સાટવાનું પૂરું કરી નાખ્યું છે. આ જુઓ શું થયું બોલ ને ફટફટ. આ કેટલો લાંબો વિડિયો પણ ખબર પડે. સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો અને પૂરો વિડિયો જોવા ભૂલતા નહીં. હોય ને કમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો કેવો લાગ્યો ને. હર હર મહાદેવ. જય માતાજી. હર હર મહાદેવ. આઈ લવ યુ. બાય બાય. બાય બાય.